નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચેન્જ ધ જેન્ડર ટોપિક જે છે એના વિશે થોડો અભ્યાસ કર્યો. આજે આપણે ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ પરિવર્તન કરવાની આમાં જો પૂછાય તમને તો કઈ રીતે તમને પૂછાય છે અને તમારે કઈ રીતે એના આન્સર લખવાના હોય છે એનો થોડો આજે આપણે અભ્યાસ કરીએ છીએ. હવે તમને પેરેગ્રાફ સ્વરૂપે આ રીતે એક ફકરો આપેલો હશે, 2 માર્ક એના હોય છે કે આ એક ફકરો છે કે જય નોઝ ધેટ ધ લાઈફ ઓફ એ સોલ્જર ઇઝ ફૂલ ઓફ રિસ્ક એન્ડ ચેલેન્જીસ. બરાબર, એ પ્રકારનો આખો આ વર્તમાન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ પેરેગ્રાફ આપેલો છે. બરાબર, છેલ્લું એક વાક્ય સિમ્પલ ફ્યુચરમાં છે. તો હવે તમને એમ પૂછે કે ચેન્જ ધ પેરેગ્રાફ ઇનટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર, કે આ જે પેરેગ્રાફ છે એને તમે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળમાં ફેરવો તો તમારે કઈ રીતે એનો આન્સર લખવાનો રહેશે. અગાઉ તમને આપણે ટેન્સ વ્યવસ્થિત શીખવાડી દીધા છે, તમને હવે ખબર પડી જવી જોઈએ કે હવે કયા કયા શબ્દોમાં ફેરફાર થશે. એટલે કાળ પરિવર્તન કરવાનું છે એટલે આમાં તમારે કોઈ નામના કે સર્વનામના કે કોઈ જાતના બીજા ચેન્જીસ કરવાના રહેતા નથી. એટલે આનો જવાબ આપણે લખશું કે જય હવે નોઝ છે તો એ નો એ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે, આપણે એનું V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરીશું. એટલે જય ન્યુ ધેટનું એમને એમ રાખશું. ધ લાઈફ ઓફ એ સોલ્જર ઇઝ છે તો ઇઝ એટલે વર્તમાનનું એ બતાવે છે. જ્યારે આપણે એનું ભૂતકાળ કરશું એટલે ઇઝનું વોઝ થઈ જશે. ફૂલ એમનું એમ ઓફ રિસ્ક એન્ડ ચેલેન્જીસ એમનું એમ. તો આ જે વાક્ય છે તો એની અંદર માત્ર 2 જ ફેરફાર થયા. એક આ નોઝ હતું એનું ન્યૂ કર્યું અને ઇઝ હતું એનું આપણે વોઝ કર્યું. બરાબર, એટલે આ જે વાક્ય હતું એનું ગુજરાતી એવું થતું હતું કે ભાઈ જય જાણે છે કે લાઈફ ઓફ એ સોલ્જર એટલે કે એક સૈનિકની જિંદગી છે એ ફૂલ ઓફ રિસ્ક એન્ડ ચેલેન્જીસ કે જોખમ અને પડકારોથી ભરેલી હોય છે. તો હવે આપણે ભૂતકાળમાં ફેરવું વાક્ય એટલે એવું થયું કે જય જાણતો હતો કે એને ખબર હતી કે લાઈફ ઓફ એ સોલ્જર વોઝ એ વોઝ આવી ગયું એટલે કે સૈનિકની જિંદગી છે એ જોખમ અને પડકારોથી ભરેલી હતી. બરાબર, ભૂતકાળમાં આપણે પરિવર્તન કર્યું. બીજું વાક્ય છે હી લાઇક્સ ટુ ટેક અપ ચેલેન્જીસ એન્ડ ટ્રાય ટુ ઓવરકમ ધેમ. તો તમારે હી એમનું એમ રાખવાનું. લાઇક્સ છે એટલે તમારે લાઇકડ એનું V2 કરવું પડશે. એ લાઇકડ 2 વાળું રૂપ હોય, ઇન્ફિનિટિવ કહેવાય, તો એને આપણે એમનું એમ જ રાખવાનું હોય છે. એને ક્યારેય V2માં કે કોઈ પણ પ્રકારના ફેરફાર ક્યારેય થતો નથી. કોઈ પણ વાક્ય રચના હોય એમાં ઇન્ફિનિટિવ વાળું રૂપ હોય, 2 વાળું રૂપ હોય, ક્રિયાપદનું એમનું એમ જ મુકાય છે. હી લાઇકડ ટુ ટેક અપ એમનું એમ રાખશું. ચેલેન્જીસ એન્ડ હવે ટ્રાય છે તો એનું તમારે V2 ટ્રાઈડ કરવું પડશે. વાય છે એની આગળ વ્યંજન છે એટલે વાયનો આઈ કરીને મેં ઈડી લગાડ્યું. ટ્રાય ટુ ઓવરકમ એટલે ના પર વિજય મેળવવો તો 2 વાળું ક્રિયાપદ છે એટલે એમનું એમ રાખશું. ટુ ઓવરકમ અને ધેમ એમનું એમ. ત્યાર પછી એઝ એ સોલ્જર તો એઝ એ સોલ્જર જે છે તો એઝ એ સોલ્જર એમનું એમ હું રાખીશ. બરાબર, પછી હી છે તો હી એમનું એમ વિલનું થશે વુડ. હી વુડ લીવ બ્રેવલી. ટૂંકમાં શું છે કે આ વિલ છે એનું મેં વુડ કર્યું. બરાબર, એટલે કેનનું કુડ વિલનું વુડ બરાબર થાય. બરાબર, ત્યારે ક્રિયાપદ એની સાથેનું V1 જ હંમેશા મુકાય છે. પછી આ લીવનું લીવડ એટલે કે ભૂતકાળનું રૂપ મુકાતું નથી. હવે એવી રીતે આપણે એક બીજો પેરેગ્રાફ છે એની પ્રેક્ટિસ કરીએ. તો આ પણ વાક્ય જે છે પેરેગ્રાફ આખો સિમ્પલ પ્રેઝન્ટમાં છે અને તમને એમ પૂછે કે ભાઈ આ જે પેરેગ્રાફ છે તો એને તમે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવો. બરાબર, તો કેવી રીતે થશે? તો મિથ પેલા નામ છે આમાં મિથ બિગિન્સ ટુ ફ્લાય એ કાઇટ. બરાબર, તો આપણે શું કરશું? ફ્યુચરમાં ફેરવવાનું કીધું છે એટલે વિલ મૂકશું. સેલ વિલ આરે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે વિલ બિગિન ટુ ફ્લાય. જો
ટુ ફ્લાય અહીંયા છે તો અહીંયા પણ મેં ટુ ફ્લાય એમનું એમ રાખ્યું, પણ બિગિન્સ હતું એનું વિલ બિગિન, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શેલ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે મિત વિલ બિગિન ટુ ફ્લાય એ કાઇટ એન્ડ ઇટ અપ goes up તો it will go up, બરાબર. his mother rings તો his mother એમનું એમ મૂકશું, ત્યાર પછી rings તો will ring કરીશ, કારણ કે શેલ વિલ મૂકશું અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ ring the dish and children shout છે તો children will shout loudly. they enjoy the day તો they will enjoy the day. તો આ મેં સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવ્યું, બરાબર. એટલે કોઈ પણ કાળમાં તમને ફેરવવાનું કહે તો તમને થોડું આવડવું જોઈએ. હવે આજ જે વાક્ય છે કદાચ તમને એમ કહે કે આ જે પેરેગ્રાફ છે એને તમે સિમ્પલ પાસ્ટમાં ફેરવો તો અહીંયા બિગિન્સ છે ને શું થઈ જશે, બિગેન. એટલે મીટ બિગેન ટુ ફ્લાય એ કાઇટ એન્ડ ઇટ ગોઝ છે તો ગો નું ક્રિયાપદ શું થશે, વેન્ટ, તો ઇટ વેન્ટ અપ. પછી હિઝ મધર રિંગ્સ છે તો રિંગનું ભૂતકાળ તમારે કરવાનું, તો હિઝ મધર રેંગ ધ ડિશ એન્ડ ચિલ્ડ્રન, અહીંયા સાઉટ છે તો સાઉટેડ લાઉડલી એડવર્બ છે ક્રિયા વિશેષણ એમનું એમ. ધે એન્જોયડ ધ ડે, તેઓએ દિવસનો આનંદ માણ્યો, ભૂતકાળ. તો આ રીતે આપણે ભૂતકાળમાં ફેરવું. પણ આના પેરેગ્રાફ છે ને એમ કહે કે ચેન્જ ઇન્ટુ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળમાં ફેરવું. તો કેવી રીતનું થશે, તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના તમને આવડવી જોઈએ કે એમાં કરતા પછી ટુ બી એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે એવી રીતે થશે કે મીત ઇઝ બિગિનિંગ આઈએનજી લાગશે અને ડબલ એન થશે. શા માટે, છેલ્લો અક્ષર વ્યંજન એની આગળ સ્વર, એટલે વ્યંજન છે એ બેવડાય. એટલે મીત ઇઝ બિગિનિંગ ટુ ફ્લાય એ કાઇટ એન્ડ ઇટ ઇઝ ગોઈંગ અપ. ઇટ કરતા છે એટલે આપણે એની સાથે ઇઝ મૂકશું, ગો ને આપણે આઈએનજી લગાડશું. ઇટ ઇઝ ગોઈંગ અપ. હિઝ મધર રિંગ્સ છે તો હિઝ મધર ઇઝ રિંગિંગ ધ ડિશ એન્ડ ચિલ્ડ્રન આર શાઉટિંગ. જો શાઉટિંગમાં બે સ્વર છે, છેલ્લો અક્ષર વ્યંજન એની આગળ બે સ્વર હોય તો સીધું આઈએનજી લગાડવાનું, ડબલ ટી કરવાના નહીં. પણ જો છેલ્લો અક્ષર વ્યંજન એની આગળ એક જ સ્વર હોય તો વ્યંજનને આપણે બે વખત લખીને આઈએનજી લગાડવાનું હોય છે. એટલે ચિલ્ડ્રન આર શાઉટિંગ લાઉડલી. પછી છેલ્લું વાક્ય છે ધે એન્જોય ધ ડે, તો ધે આર એન્જોઈંગ ધ ડે. તો આ રીતે ચાલુ વર્તમાન કાળમાં ફેરવું. હવે આના જે પેરેગ્રાફ છે અને કદાચ એમ કહે કે ચેન્જ ઇન્ટુ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળમાં ફેરવો. તો ચાલુ ભૂતકાળમાં કેવી રીતે વાક્ય રચના છે વિદ્યાર્થી મિત્રો, તો કે કરતા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે મીત કેવી રીતે થશે, મીત વોઝ બિગિનિંગ ટુ ફ્લાય એ કાઇટ એન્ડ ઇટ વોઝ ગોઈંગ અપ. હિઝ મધર વોઝ રિંગિંગ ધ ડિશ એન્ડ ચિલ્ડ્રન વેર શાઉટિંગ. જો ચિલ્ડ્રન આવ્યું તો વેર મૂક્યું, બરાબર. તો જોવાનું ક્યાં કરતા સાથે વોઝ કેની સાથે વેર એ તમારે બરાબર યાદ રાખવું પડશે. ચિલ્ડ્રન વેર શાઉટિંગ લાઉડલી. અને છેલ્લું વાક્યમાં એમ થશે ધે વેર એન્જોઈંગ ધ ડે. તો આ આપણે પરિવર્તન શેમાં કર્યું, તો કે ચાલુ ભૂતકાળ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. તો કોઈ પણ કાળની અંદર તમને પરિવર્તન કરવાનું કહે તો એ વસ્તુ તમને આવડી જવી જોઈએ. હવે કદાચ તમને એમ કહે કે ભાઈ આના પેરેગ્રાફ છે અને તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવો, તો એમાં વાક્ય રચના કેવી રીતની થશે, તો કે કરતા પ્લસ હેવ એજ પ્લસ V3 ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. એટલે આને આપણે વાક્ય જોઈ લઈએ તો એમાં એવી રીતે થાય મીત હેઝ બિગન. જો બિગિન મૂળ રૂપ છે,
બીજું રૂપ છે બિગેન અને ત્રીજું રૂપ છે બિગન. એટલે બિગન ત્રીજું રૂપ. મિત હેઝ બિગન ટુ ફ્લાય એ કાઇટ એન્ડ ઇટ હેઝ ગોન અપ. ગોનું ત્રીજું રૂપ ગોન અપ. એવી રીતે હિઝ મધર હેઝ રંગ. રિંગનું ત્રીજું રૂપ રંગ. ધ ડીશ એન્ડ ધ ચિલ્ડ્રન હેવ શાઉટેડ. ચિલ્ડ્રન હેવ શાઉટેડ લાઉડલી. અને they have enjoyed the day. બરાબર. છેલ્લો એક પેરેગ્રાફ છે એ આપણે જરા જોઈ લઈએ કે yesterday was a holiday. તો yesterday was a holiday. બરાબર. તો આ જે વાક્ય જે છે તો એને આપણે કેવી રીતે લખશું, અને કદાચ એમ કહે કે આ જે પેરેગ્રાફ છે તો એને તમે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવો. તો સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર ફેરવવામાં તમને ખબર હોવી જોઈએ કે એની અંદર ભવિષ્યકાળના ટુ બીના રૂપો જે છે તો એ ક્યાં છે, તો કે વિલ બી, શેલ બી. બરાબર. એટલે આપણે યસ્ટરડે છે તો એનું સૌપ્રથમ મૂકશું ટુમોરો. ટુમોરો વિલ બી એ હોલીડે. બરાબર. એટલે આમાં ગુજરાતી એવું થતું હતું કે ગઈકાલે રજાનો દિવસ હતો. તો હવે આપણે જે લખ્યું તો કેવી રીતે લખ્યું, તો કે ટુમોરો વિલ બી એ હોલીડે. આવતીકાલે રજાનો દિવસ હશે. વિલ બી એટલે હશે, થશે, હસું, થશું, હસો, થશો. એ પ્રકારનું એ ટુ બીનું રૂપ તરીકે ખાલી વિલ ના હાલે. સેલ અને વિલનું આમ પ્રોપર ગુજરાતી કાંઈ ન થાય, ભવિષ્યનું સૂચન કરે. પણ જ્યારે એની સાથે બી મૂકવામાં આવે એટલે ગુજરાતી આ પ્રકારનું થાય કે હશે, થશે, હસો, થશો, હસું, થશું, બનીશ. એ રીતે. એટલે આવતીકાલે રજાનો દિવસ હશે. હવે આઈ ગોટ અપ લેટ. તો આ ભૂતકાળ છે. હું મોડો ઉઠ્યો. બરાબર. તો આ ભૂતકાળ છે, પણ આપણે કીધું ભવિષ્યમાં. તો ભવિષ્યની અંદર શું થશે, તો કે આઈ વિલ ગેટ અપ લેટ. બરાબર. ઇન ધ મોર્નિંગ એમનું એમ મૂકી દેવાનું. હું સવારે મોડો ઉઠીશ. આઈ વિલ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. ત્યાર પછી આઈ ડીડ નોટ ગો. જો ડીડ નોટ ગો છે તો આપણે શું લખશું, તો કે આઈ વિલ નોટ ગો. આઈની સાથે સેલે મૂકી શકો, વિલ પણ મૂકી શકો. એટલે આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ. ગો ટુ સ્કૂલ. હું સ્કૂલે જઈશ નહીં, કારણ કે રજાનો દિવસ છે. પછી આઈ ટુક માય બ્રેકફાસ્ટ. તો આપણે શું લખશું, તો કે આઈ વિલ ટેક માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો લઈશ. અને છેલ્લું વાક્ય હજી એક છે, ધેન આઈ પ્લેડ ક્રિકેટ. પછી હું ક્રિકેટ રમીશ. તો ધેન આઈ વિલ પ્લે. જો સેલ વિલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો ધેન આઈ વિલ પ્લે ક્રિકેટ. ત્યાર પછી હું ક્રિકેટ રમીશ. અને આઈ વોઝ હેપી. આમાં એમ કહે છે ભૂતકાળ હતો એટલે કે હું ગઈકાલે ખુશ હતો. એટલે આઈ વોઝ હેપી. તો આપણે એમ કહેવું પડશે હું આવતીકાલે ખુશ હોઈશ. એટલે આઈ વિલ બી હેપી. તો આ રીતનું તમને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવવાનું કહે તો આ રીતે વાક્ય બનશે. બરાબર. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટેન્સની અંદર તમને પરિવર્તન કરવાનું કહે તો અગાઉ આપણે જેમ તમને બધા ટેન્સીસ શીખવાડી દીધા છે તો એ બધા ટેન્સીસ તમને આવડતા હશે તો તમે વ્યવસ્થિત રીતે જરા પણ ભૂલ કર્યા વગર પરિવર્તન કરી શકશો. 2 માર્કમાં આ બધું પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખી અને આ પ્રકારનું તમારે પરિવર્તન કરવાનું હોય છે. તો અહીંયા આજે આપણે અહીંયા ચેન્જ જે ટેન્સીસની વાત કરી તો તમારે હોમવર્કની અંદર થોડું એમ કે આવી રીતના પેરેગ્રાફ હોય જે ગ્રામર બુકમાં આપેલા હોય તમારી રીતે એમ કે પરિવર્તન કરજો. અને હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે ચેન્જ ધ નંબર જે છે એના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.